નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ભુજ તાલુકાના કોટડાચક્કર ગામના ભરતભાઈ માકાણના ખેતરે ફાર્મ પર આવેલા છીએ. એમને દાડમના પાકની અંદર ન્યુટ્રામોલ ખાતર વાપર્યું છે, તો આપણે એમની પાસે માહિતી લઈશું કે કેવા પ્રકારના એમને ફાયદા થયા છે. નમસ્કાર ભરતભાઈ. નમસ્કાર. સૌપ્રથમ તમારું નામ, ગામ અને જણાવો માહિતી. મારું નામ છે ભરતભાઈ રમણીક માકાણી, કોટડાચક્કર આથમણાવાસ રહેવાનું. ભરતભાઈ, તમે આપણે આ બેગ ન્યુટ્રામોલ જે ખાતર દાડમમાં વાપર્યું છે ક્યાંથી અને કેટલી બેગ લાવ્યા હતા? 12 બેગ લાવ્યો તો હરેશભાઈ ને ત્યાંથી ઉગણવાસ મંડળીમાંથી. બરોબર. તો ભરતભાઈ, આપણે વાત કરીએ કે અન્ય જે રાસાયણિક ખાતરો આવે છે એના કરતા આ ખાતરમાં કેવો ફરક લાગ્યો તમને? મને તો ખાસ કરીને એમ કે ફરક તો બહુ જ લાગ્યો. ગઈ સાલે મેં ડીએપી વાપરેલું હતું ઇફકોનું, ને ઓણ આ વાપરેલું તે આપણે એમ કે મૂળિયા ને બધા વ્યવસ્થિત દેખાય. આ ઓણ બહુ એમ કે રિઝલ્ટ એમ કે સારું. હજી સુધી એમ કે કોઈ આટલી ઠંડી તો એ બહુ પીળાશ પડતો બગીચો નથી થયો. ગઈ સાલ તો પીળાશ પડતો બગીચો થઈ ગયો હતો. તો આપણે ખેડૂત મિત્રો, તમે એના રૂટ ઝોનનો ગ્રોથ પણ સામે જોઈ શકો છો, બરોબર, અને અત્યારે એનું સેટિંગ પણ સામે જોઈ શકો છો. તો ભરતભાઈ, બીજા આપણા જે અન્ય ખેડૂત મિત્રો રાસાયણિક ખાતર વાપરે છે તેમને માટે શું ભલામણ કરશું? એમના માટે તો એવું છે કે આપણે જે આ ગોળી વાપરી છે રાસાયણિક ખાતર, એના બદલામાં થોડોક જો આનો ઉપયોગ કરીએ, ઓર્ગોનિક ખાતર ઉપર તરફ જો વળીએ તો એમ કે બહુ સારું એમ રિઝલ્ટ મળે આપને. બહુ એમ કે સારું રિઝલ્ટ છે અત્યારે એનું. ખાલી એક જ વાપરેલું છે, બીજું કોઈ જાતનું ખાતર નથી નાખેલું આમાં. ખાલી એક જ ન્યુટ્રામોલ જ વાપરેલું છે. હજી સુધી કોઈ એવું ક્યાંય એવું ગોળ્યું નથી, ખરાબ કે રિઝલ્ટ નથી આવ્યું છોડવાને. 250 એક સાઈડ 250, બીજી પાસે 250, 500 દીધેલું છે. ઓકે, ધન્યવાદ.